તો અન્ય મહત્વના સમાચાર પર નજર કરીશું ને વાત રાજકોટની કરીશું કે જ્યાં આગળ જળ સંકટ તોળાઈ રહ્યું છે અને આ તરફ આજી અને ન્યારી ડેમમાં 16 દિવસ ચાલે તેટલું જ પાણી છે। બિનજરૂરી પાણીનો ઉપયોગ ન કરવા માટે મેયરની અપીલ છે ને 7 ઓગસ્ટ સુધીમાં સારો વરસાદ નહીં થાય તો નર્મદા નીરથી ડેમને ભરવામાં આવશે। રાજકોટવાસીને પાણીની કટોકટી ન સર્જાય તે માટે નર્મદા નીરથી ડેમ ભરવામાં આવવાના છે અને 20 મિનિટ સુધી પાણી વિતરણની પણ વ્યવસ્થા ખોરવાશે નહીં। મહાનગરપાલિકામાં આપણા સૌની યોજના દ્વારા આપણે ડેમ ભરી દીધા છે। પણ જો પાછું ચોમાસામાં વરસાદ ઓછો પડશે અથવા વરસાદ મોડો પડશે તો પાછું સૌની યોજનાથી આપણે પાણી ભરવું પડશે। લોકોને પાણીનો કાપ છે એ લગભગ પડશે નહીં અને પૂરા માત્રામાં પાણી મળી રહે તેવા સતત આપણે પ્રયત્ન કરતા રહીશું। પણ લોકોને પણ એક અપીલ કરું છું કે પાણી છે એ કુદરતી સંપત્તિ હોય, આ સંપત્તિ આપણને વરસાદ આધારિત હોય। પાણીનો આપણે વધારે પડતો જ્યાં પણ ઉપયોગ કરતા હોય તે ઓછો કરીશું, જરૂરિયાતથી વધારે પાણીનો બગાડ નહીં કરીએ।